સુરતના પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોને ફટકારેલી નોટિસના પગલે આજે હાજર તો થયા, પરંતુ હોસ્પિટલને લગતા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવાને બદલે ઝેરોક્સની ફાઇલો સાથે હાજર થયા હતા। આ ત્રણેય હોસ્પિટલના પુરાવા સાથે હાજર તો થયા હતા, પરંતુ ત્રણેય પાસે હોસ્પિટલને લઈને એક પણ ઓરિજિનલ પુરાવા ન હતા। બધી જ ઝેરોક્સની ફાઇલો લઈને આવ્યા હતા। સાથે જ આ ત્રણેય હોસ્પિટલના સંચાલકો છે તેના પર કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા। આમ ફક્ત ઝેરોક્સ કાગળિયા લઈને હાજર થયેલા હોવાથી જિલ્લા અધિકારીએ ઝેરોક્સ નહીં પરંતુ હોસ્પિટલને લગતા તમામ પુરાવાઓ લઈને સંચાલકોને પોતાના પણ ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવા અલ્ટિમેટમ આપ્યું હતું। આમ જનસેવા હોસ્પિટલમાં ચાલી રહેલા વિવાદમાં આજે ઝેરોક્સ સાથે હાજર થતા પાછા ફરવું પડ્યું હતું અને ઝેરોક્સ સાથે જ હાજર થવા વધુ એક વિવાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।